જય ગિરનારી મિત્રો આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તો આજે હું તમને ગિરનાર પરિક્રમાનો હવે આ લાસ્ટ વિડીયો છે અને જો પરિક્રમા ચાલુ રહી હોત તો આજે આજના દિવસે ગિરનાર પરિક્રમાની પૂર્ણાહુતિ હોત, એટલે કે આજે લાસ્ટ દિવસ પરિક્રમાનો હોત। પરંતુ સદભાગ્યે આજ ફેરે કોઈ પરિક્રમા ચાલુ ના રહી, એટલે 1લી તારીખે એટલે 2જી તારીખે સાંજે પરિક્રમા પૂરી થઈ ગઈ। સાધુ સંતો 2જી તારીખે વહેલી સવારે પ્રતિકાત્મક પરિક્રમા કરવા નીકળી ગયા અને સાંજે 12 વાગે ત્યાં એ લોકો પરિક્રમા કરીને પણ આવતા રહ્યા। પણ જો પરિક્રમા ચાલુ રહી હોત તો આજનો દિવસ છેલ્લો હોત પરિક્રમાનો। લોકો આજે છેલ્લી પરિક્રમા દિવસ આજના દિવસે છેલ્લો પરિક્રમા કરીને ઘરે જાત। તો મિત્રો આજે આપણો આ લાસ્ટ પરિક્રમાનો વિડીયો છે। હવે ફરીથી પરિક્રમાના વિડીયો લઈશું, એ આવતા વર્ષે લઈને આવીશું। ત્યાં સુધી આપણે બીજા નવા વિડીયો મૂકતા રહીશું। તો મિત્રો એ પહેલાં જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। અને મિત્રો હજી એક વાત કરી દઉં કે મારો અવાજ ખરાબ થઈ ગયો છે, બેસી ગયો છે, મને શરદી છે, હમણાં ઘણા દિવસથી આ સરખું નથી, એટલે એના બદલ હું તમારી પાસે બધા પાસે માફી માગું છું જો અવાજ ક્લિયર ન આવે તો, કારણ કે અવાજ બરાબર નથી। પણ તેમ છતાં આપણે વિડીયો મૂકવાનું ચાલુ રાખીશું કે જેથી કરીને લોકોને પણ મજા આવે વિડીયો જોવાનું, એમને ઉત્સાહ રહે મિત્રો। તો મિત્રો આ છે આપણે વાત કરીએ એ પ્રમાણે અત્યારે આજનો દિવસ એક છેલ્લો હોત। જો લોકોની પરિક્રમા ચાલુ રાખી હોત આ વખતે તો આજનો દિવસ છેલ્લો હોત। લોકો આજે છેલ્લા દિવસે પરિક્રમા પૂરી કરી અને સૌ પોતપોતાના ઘરે જાત। ઘણા લોકો ઘરે ના પણ જાય, ઘણા લોકો જૂનાગઢમાં જે પણ બીજા જોવાલાયક સ્થળો હોય એ જોઈને પછી ઘરે ફરે છે। ઘણા લોકો શક્કરબાગ જોવે, ઘણા લોકો ગિરનાર પર્વત પણ ચડવા જાય, ત્યારબાદ ઉપરકોટ જોવા જાય છે। જૂનાગઢમાં ઘણું બધું જોવાલાયક, વિલિંગડન ડેમ છે, પછી ભવનાથ તળેટીમાં પણ ઘણા લોકો રખડી અને પછી એ લોકો એમના ઘરે જાય છે। એટલે આજના દિવસે સાંજ સુધી તો પરિક્રમામાંથી લોકો પાછા ફરતા હોય અને કાલે અથવા પરમ દિવસે સૌને જે રીતનું યોગ્ય લાગે એ રીતે એ લોકો પાછા ઘરે ફરે છે મિત્રો। જો પરિક્રમા ચાલુ, પણ આ વખતે પરિક્રમા ચાલુ ના રહી એટલે 2જી તારીખે જ આપણો છેલ્લો દિવસ થઈ ગયો। 2જી તારીખે જ પરિક્રમા પૂરી થઈ ગઈ અને ત્યારબાદ કોઈને પણ એન્ટ્રી ન આપી। પણ હા મિત્રો, જે લોકો આવી ગયા હતા અગાઉ એ લોકોને ગિરનાર પર્વત પર ચડવાની મંજૂરી આપવામાં આવી હતી। એટલા માટે ગિરનાર પર્વત પર ખૂબ જ ભીડ હતી મિત્રો। લોકો ક્યાંય સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા અને ત્યારે એમને દર્શનનો વારો આવ્યો હતો। પગથિયા ઉપર તો હાલવાની પણ જગ્યા નથી, એટલી બધી ભીડ થઈ ગઈ હતી મિત્રો। કારણ કે જે લોકોને કંઈ નડતું જ નથી એ લોકો તો પરિક્રમા કરવા આવે જ છે। એ લોકોને એમ કે જો રસ્તો સારો અને ક્લિયર થઈ જશે તો એ લોકોને પરિક્રમા કરવા જવા દેશે। પણ અને જે લોકોને વહેલી ટિકિટ થઈ ગઈ હોય એ લોકોને તો ફરજિયાતપણે આવવું જ પડે છે। તો એ લોકોએ પછી એ રીતના નક્કી કર્યું તો કંઈ નહીં, આપણે પરિક્રમા જવા ન દઈએ તો કંઈ નહીં, આપણે ગિરનાર પર્વત ચડી આજુબાજુના સ્થળો જોઈ, જેમ કે શક્કરબાગ છે, ઉપરકોટ છે, એ બધું જોઈ જૂનાગઢનું, અને પછી ઘરે ફરીશું। તો એ લોકો પરિક્રમા કરવા ના જઈ શક્યા, પરંતુ આ બધું એટલે ઝાઝી બધી પબ્લિક ગિરનાર પર્વત તરફ વધી ગઈ હતી, કારણ કે ત્યાં લાઈન પણ સારી એવી હતી, લાંબી લાઈન હતી। પગથિયા ચડવામાં પણ ખૂબ જ લાઈન હતી, ત્યાં અંબાજીમાંના દર્શન કરવામાં પણ ઘણી લાંબી લાઈન હતી। ત્યારે લોકોને દર્શન કરવાનો વારો આવતો હતો મિત્રો। એટલે જે લોકો ગિરનાર પરિક્રમા કરવા ન જઈ શક્યા એ લોકો ગિરનાર પર્વત ચડીને પોતાની પરિક્રમા પૂરી કરી હોય એવો અહેસાસ કર્યો હતો। પણ જે લોકો પરિક્રમાને મહત્ત્વ આપે છે એ લોકોને તો કંઈ નડતું નથી, એ લોકો તો આવે જ છે મિત્રો। પણ જો આ વખતે ચાલુ રહી હોત તો આજનો દિવસ આપણો છેલ્લો હોત પરિક્રમાનો। લોકો આજે પરિક્રમા પૂરી કરીને આવત, સાંજે આવત અને પછી કાલે સૌ પોતપોતાના ઘરે પાછા ફરત।
એટલા માટે આપણે આજે આ છેલ્લો વિડીયો બનાવ્યો. આ વર્ષનો પરિક્રમાનો આ છેલ્લો વિડીયો છે. આવતા વર્ષે ફરીથી નવા વિડીયો લઈને આવીશું અને ફરીથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે પરિક્રમા ચાલુ રહે અને લોકોને ડબલ ઉત્સાહ સાથે પરિક્રમા કરવા જવાનો મોકો મળે. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ વખતે તો તે ન કરવા દીધી પરિક્રમા, પણ આવતા વર્ષે ડબલ ઉત્સાહ સાથે અમને આ પરિક્રમા કરવા દે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો. તેમ છતાં લોકોએ અહીં જૂનાગઢમાં, ભવનાથમાં, ધામુકુંડમાં બધી જ જગ્યાએ સારો એવો લાભ લીધો. બધી જગ્યાએ ફર્યા, ઉપરકોટ ગયા, સક્કરબાગમાં ફર્યા, અંબાજીમાના દર્શન કર્યા, ગુરુદત્ત મહારાજના દર્શન કર્યા. એ બધા દર્શન કરીને સૌ પોતાના ઘરે પાછા ફર્યા હતા. તેમ છતાં મિત્રો ભવનાથમાં પણ સારી એવી ભીડ હતી મિત્રો. હજી સુધી પણ એક બધાને લોકોને એક દુઃખ રહ્યું કે આ વખતે પરિક્રમા જવા ન મળ્યું, પણ તો કંઈ વાંધો નહીં, એનો અફસોસ નહીં કરવાનો. આવતા વર્ષે આપણે ફરીથી પરિક્રમા કરવા જઈ શકીએ એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. તો મિત્રો આપણે હવે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય, હર હર મહાદેવ હર. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વ્યૂઅર્સ આવે તો એમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે. તો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ હર.